શું તમે ક્યારે નોંધ્યું છે કે જ્યારે પણ તમારા પાકીટમાં પૈસા આવે છે ત્યારે તે લાંબા સમય સુધી ટકતા નથી? પૈસા તમારા પાકીટમાં આવતાની સાથે જ કોઈને કોઈ ખર્ચ માટે કોઈને કોઈ બહાનું બનાવવામાં આવે છે અને પછી આપણે વિચારીએ છીએ કે પૈસા લાંબા સમય સુધી કેમ ટકતા નથી. મિત્રો, સાચું કારણ હંમેશા વધારે ખર્ચ નથી. ક્યારેક સાચું કારણ તમારું પાકીટ જ હોય છે. હા, જે પાકીટમાં તમે તમારી નોટો રાખો છો તે તમારા નસીબના દરવાજા ખોલી અને બંધ કરી શકે છે. કારણ કે પાકીટ ફક્ત પૈસા રાખવાની જગ્યા નથી, તે તમારા નસીબ અને ઉર્જા સાથે પણ જોડાયેલું છે. હવે તમે વિચારી રહ્યા હશો, અરે, તમારા પાકીટમાં નોટો છે, તેમાં બીજા કયા રહસ્યો છુપાયેલા હોઈ શકે છે? તો ધ્યાનથી સાંભળો. જો તમારા પાકીટમાં આટલું વસ્તુઓ છે, તો તમે ગમે તેટલી મહેનત કરો, પૈસા ક્યારે ટકશે નહીં. હકીકતમાં, ક્યારેક એવું બને છે કે તમે લાખો કમાઓ છો પણ મહિનાના અંતે તમારા ખિસ્સા ખાલી રહે છે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, જૂના બિલ અને રસીદો. પહેલી અને સૌથી સામાન્ય ભૂલ જૂના બિલ અને રસીદો છે. કેટલી વાર તમે જોયું હશે કે તમારું પાકીટ ખોલતાની સાથે જ તમને તેમાં જૂનું વીજળીનું બિલ, મેડિકલ સ્લિપ, હોટલનું બિલ કે ખરીદીની રસીદો પડેલી મળે છે. તમને લાગે છે કે તે કોઈ દિવસ કામમાં આવશે. પરંતુ વાસ્તવમાં, તે તમારા પાકીટની ઉર્જાને પ્રદૂષિત કરે છે. પૈસા સ્વચ્છ વાતાવરણમાં રહે છે, પરંતુ જ્યારે તે નોટો જૂની, ચોળાયેલી, ગંદી રસીદો વચ્ચે મૂકવામાં આવે છે, ત્યારે તે ભાગી જાય છે. આ રીતે વિચારો, કલ્પના કરો કે તમે હોટલમાં જમતા હોવ છો. હોટેલ ચમકતી, સ્વચ્છ અને સુગંધિત છે. તમે ત્યાં બેસો અને ભોજનનો આનંદ માણો. પરંતુ જો તે જ ખોરાક કચરાના ઢગલાવાળી ગંદી જગ્યાએ છોડી દેવામાં આવે, તો ખોરાક ગમે તેટલો સ્વાદિષ્ટ હોય, તમે ત્યાં લાંબા સમય સુધી રહી શકશો નહીં. પૈસા પણ એવું જ કરે છે. તેથી, જો તમારા પાકીટમાં હજુ પણ કોઈ જૂના બિલ હોય, તો તેને તરત જ ફેંકી દો. નંબર 2, કોઈનો ફોટો. હવે, બીજો મુદ્દો ખૂબ જ રસપ્રદ અને થોડો ભાવનાત્મક છે. ઘણા લોકો તેમના પાકીટમાં ભગવાનનો ફોટો, તેમના માતાપિતાનો ફોટો અથવા કોઈ ખાસ વ્યક્તિનો ફોટો રાખે છે. અમને લાગે છે કે તે આપણું રક્ષણ કરશે અને આપણને આશીર્વાદ આપશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. પર્સની સાચી ઉર્જા ફક્ત સંપત્તિ સાથે જોડાયેલી હોય છે. જ્યારે તમે કોઈનો ફોટો તેમાં રાખો છો, ત્યારે તે ફોટાની ઉર્જા અને તે વ્યક્તિનો પ્રભાવ પણ તમારા પર્સના સ્પંદનોને અસર કરવાનું શરૂ કરે છે. પરિણામે, તમારું પર્સ પૈસા સંગ્રહ કરવાની જગ્યા નહીં, પણ લાગણીઓનું મંદિર બની જાય છે.
યાદ રાખો, પ્રાર્થના રૂમમાં ભગવાનનું ચિત્ર સારું લાગે છે. તમારા માતાપિતાનું ચિત્ર દિવાલ પર સારું લાગે છે. પર્સનો હેતુ ફક્ત સંપત્તિ આકર્ષવાનો છે. જો તમે તેમાં કોઈ વધારાના ફોટા રાખો છો, તો પૈસા રહેવાને બદલે ભાગી જશે. નંબર 3. સિક્કા ફેંકવામાં આવી રહ્યા છે. હવે ચાલો ત્રીજા મુદ્દા પર આગળ વધીએ, પાકીટમાં સિક્કાઓની દુર્દશા. તમે જોયું હશે કે આપણામાંથી ઘણા ફક્ત આપણા પાકીટના ખૂણામાં સિક્કા ફેંકી દે છે. પાકીટ ખોલો અને એક બાજુ નોટો અને બીજી બાજુ ઊંધા પડેલા સિક્કા શોધતા જોવા મળે છે. આ શું સંદેશ આપે છે? તે દર્શાવે છે કે આપણે આપણા પૈસાનો આદર કેવી રીતે કરવો તે જાણતા નથી. સિક્કા પણ સંપત્તિ છે, અને જ્યારે તમે તેમને વેરવિખેર રાખો છો, ત્યારે તે સંકેત આપે છે કે તમે પૈસાને ગંભીરતાથી લેતા નથી. યાદ રાખો, પૈસા હંમેશા આદર માંગે છે. જો તમે સિક્કાઓને સુઘડ અને વ્યવસ્થિત જગ્યાએ રાખો છો, તો તમારા પાકીટમાં ઊર્જા સંતુલિત રહે છે. પરંતુ જો સિક્કા અહીં ત્યાં વિખરાયેલા હોય, તો નોટો પણ ત્યાં રહેવા માંગશે નહીં. નંબર 4. જૂનો કે ફાટેલો ફોટોકોપી કાગળ. ઘણી વખત લોકો કાગળનો એક નાનો ટુકડો રાખે છે જેમાં સરનામું, પત્ર અથવા નંબરની ફોટોકોપી હોય છે. આ ટુકડાઓ વર્ષો સુધી તેમના પાકીટમાં રહે છે. આવી વસ્તુઓ તમારા પાકીટને સ્ટોરેજ બોક્સમાં ફેરવે છે. યાદ રાખો કે હંમેશા તમારા પાકીટને ફક્ત પૈસા અને મહત્વપૂર્ણ કાર્ડ સુધી મર્યાદિત રાખો. તમે તેમાં જેટલી વધુ બિનજરૂરી વસ્તુઓ ભરશો, તેટલી જ તમારા પૈસાની શક્તિ નબળી પડશે. નંબર 5. ક્રેડિટ સ્લિપ. હવે સૌથી ચોંકાવનારો મુદ્દો, ક્રેડિટ સ્લિપ. કેટલી વાર એવું બન્યું છે કે તમે કોઈને પૈસા આપ્યા હોય, કાગળના ટુકડા પર વિગતો લખી હોય, અને તેને તમારા પાકીટમાં મૂકી હોય, અથવા તમે કોઈ પાસેથી પૈસા ઉછીના લીધા હોય અને વિગતો રાખી હોય. મિત્રો, ક્રેડિટ સ્લિપ તમારા પાકીટમાં રાખવાનો અર્થ એ છે કે તમારા પોતાના ભાગ્યને તાળું મારવું. કારણ કે પાકીટની ઊર્જા દર્શાવે છે કે તમે હંમેશા દેવામાં ડૂબેલા છો, ભલે તમે લાખો કમાઓ. જ્યાં સુધી તમારું પાકીટ તમારા ખાતાઓનો હિસાબ રાખશે, ત્યાં સુધી તમારી નાણાકીય પ્રગતિ અટકી જશે. નંબર 6. ઉછીના કાગળો કે બીજા લોકોના એટીએમ કાર્ડ. મિત્રો, ઘણીવાર લોકો બીજા લોકોના એટીએમ કાર્ડ કે ઉછીના કાર્ડ પોતાના પાકીટમાં રાખે છે. તેઓ વિચારે છે કે તેનાથી શું ફરક પડે છે. તે ફક્ત એક કાર્ડ છે, પરંતુ વાસ્તવમાં તફાવત નોંધપાત્ર છે. પાકીટ હંમેશા તમે તમારી સાથે રાખેલી ઊર્જા દર્શાવે છે. જ્યારે તમે કોઈ બીજાનું કાર્ડ લઈ જાઓ છો, ત્યારે તમે તમારા પોતાના કરતાં બીજા કોઈની ઊર્જા વધુ વહન કરી રહ્યા છો. કલ્પના કરો કે તમે તમારી કાર ચલાવી રહ્યા છો અને કોઈ બીજાનો ભારે સામાન પાછળની સીટ પર મૂકવામાં આવ્યો છે. કાર ચાલશે, પરંતુ શક્ય તેટલી ઝડપથી નહીં. પાકીટ સાથે પણ આવું જ થાય છે. જો તમે ઈચ્છો છો કે પૈસા તમારી સાથે રહે, તો ફક્ત તમારી પોતાની વસ્તુઓ તમારા પાકીટમાં રાખો, બીજા કોઈના નહીં. નંબર 7. ચોરાયેલી નોટો. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, તમારા પાકીટમાં ફાટેલી કે ખૂબ જૂની નોટો. ક્યારેક આપણને દુકાનોમાં ચોરાયેલી કે થોડી ફાટેલી નોટો મળે છે, અને આપણે તેને આપણા પાકીટમાં રાખીએ છીએ, એવું વિચારીને કે આપણે તેનો ઉપયોગ પછી કરીશું. પરંતુ મિત્રો, પૈસા પણ આત્મસન્માન માંગે છે. જો તમે તમારા ચલણનો આદર નહીં કરો, તો નવા પૈસા પણ તમારાથી દૂર રહેશે. ફાટેલી નોટો પાકીટમાં રાખવાથી એ સંદેશ મળે છે કે માલિક તેના પૈસાનો આદર કરતો નથી, અને જ્યારે કોઈ આદર નહીં હોય, તો પૈસા કેવી રીતે રહેશે? તો તમારા પાકીટને હંમેશા સ્વચ્છ અને સારી સ્થિતિમાં નોટોથી ભરેલો રાખવાનો પ્રયાસ કરો. નંબર 8. વધુ પડતા કાગળ કે કાર્ડ ટાળો. કેટલાક લોકો પોતાના પાકીટને નાના ફાઇલ કેબિનેટમાં ફેરવે છે,
તેમાં વિઝિટિંગ કાર્ડ, આધાર કાર્ડની ફોટોકોપી, ડોક્ટરના કાર્ડ, બ્યુટી પાર્લરના કૂપન પણ ભરે છે. હવે એવી જગ્યાની કલ્પના કરો જે સંપત્તિનું મંદિર હોવું જોઈએ. જો તમે તેને કચરાના વાસણમાં ફેરવો છો તો પૈસા કેવી રીતે રહેશે? તે તમારા ઘરના મંદિરના રૂમમાં જૂના જૂતા, કોથળા અને તૂટેલી ડોલ રાખવા જેવું છે. ભગવાન ત્યાં બિલકુલ નહીં રહે. તો તમારા પાકીટમાં ફક્ત તે જ વસ્તુઓ રાખો જે ખરેખર રોજિંદા ઉપયોગ માટે જરૂરી છે. બાકીનું બધું ફેંકી દો. નંબર 9. માચિસ. આ નાની વસ્તુઓ તમને હસાવશે, પરંતુ મારા પર વિશ્વાસ કરો, ઘણા લોકો પોતાના પાકીટમાં વિચિત્ર વસ્તુઓ રાખે છે. કેટલાકને માચિસ મળે છે, કેટલાકને નાની કાગળની ક્લિપ્સ મળે છે, કેટલાકને તમાકુની થેલી પણ મળે છે. આવી વસ્તુઓ ફક્ત તમારી સંપત્તિને બગાડે છે. તમાકુ કે તૂટેલી માચિસની ગંધવાળી નોટની સ્થિતિની કલ્પના કરો. નોટ પોતે જ વિચારી રહી હશે કે હું અહીં કેમ રહીશ? ચાલો ભાગી જઈએ. નંબર 10. પર્સમાં જૂની દવા. હા, તમને આ સાંભળીને આઘાત લાગશે. ઘણા લોકો ઉતાવળમાં તેમના પર્સમાં દવાની એક નાની પટ્ટી રાખે છે. હું પછી લઈશ, તેઓ કહે છે, પણ તેઓ ભૂલી જાય છે અને તે મહિનાઓ સુધી તેમના પર્સમાં રહે છે. હવે દવાનો અર્થ બીમારી છે. અને જ્યારે તમે તમારા પર્સમાં દવા રાખો છો, ત્યારે તેનો અર્થ એ છે કે તમે સંપત્તિના મંદિરમાં બીમારીનું પ્રતીક રાખી રહ્યા છો. આ તમારી સંપત્તિને સીધી અસર કરે છે. નંબર 11. લોખંડની ચાવીઓ. ઘણા લોકો પોતાના પાકીટમાં ચાવીઓનો સમૂહ ભરે છે. હવે વિચારો, ચાવીઓ ભારે અને લોખંડની બનેલી હોય છે. પર્સનો ખરો હેતુ તેને હલકો અને પૈસાથી ભરેલો રાખવાનો છે. જ્યારે તમે તેમાં ભારે વસ્તુઓ મૂકો છો, ત્યારે તે સંદેશ મોકલે છે કે આ જગ્યા ભાર વહન કરવા માટે છે. જ્યારે ભાર વહન કરવાનો સંદેશ મોકલવામાં આવે છે, ત્યારે પૈસા ભાર સમજીને ભાગી જાય છે. નંબર 12. કચરો, કાગળની ટિકિટ અથવા સ્ટબ. ઘણા લોકો પોતાના પાકીટમાં ટ્રેન ટિકિટ, મૂવી ટિકિટ અથવા પાર્કિંગ સ્ટબ રાખે છે, વિચારીને કે ચાલો તેમને યાદો માટે રાખીએ, પરંતુ પર્સ યાદોનું આલ્બમ નથી, તે ફક્ત પૈસા માટે છે. જો તમે તેને જૂની ટિકિટોથી ભરો છો, તો પૈસા તમને ગુડબાય કહેશે. નંબર 13. કોઈને દેવાની રકમનું રજિસ્ટર. હવે બીજી ખૂબ જ રસપ્રદ વાત, તમે તમારા પાકીટમાં નાના કાગળો જોયા હશે જે લખે છે, શર્માજી 500, રાજુ 200, પપ્પુ 1000. આવું પર્સ જોઈને પૈસા જ બોલશે. આ જગ્યા ઉધાર લેવાનો ગુફા છે. હું અહીં નહીં રહીશ. હંમેશા તમારા દેવાના કાગળો તમારા ઘરના લોકરમાં લખેલા રાખો, તમારા પાકીટમાં નહીં. નંબર 14. જૂના સિક્કા અથવા વિદેશી ચલણ. ક્યારેક આપણને વિદેશ પ્રવાસ કરતા સંબંધીઓ પાસેથી ડોલર, દિનાર અથવા અન્ય જૂના સિક્કા મળે છે અને આપણે તેને આપણા પાકીટમાં રાખીએ છીએ. આ સારા નસીબ લાવશે. પરંતુ ધ્યાનમાં રાખો કે વિદેશી નોટો અથવા સિક્કા તમારા ભારતીય ચલણની ઊર્જાને વિક્ષેપિત કરે છે. હા, જો તમે તેમને શુભ માનીને અલગથી તિજોરીમાં રાખો છો, તો તે ઠીક છે. પરંતુ તમારા પાકીટમાં તે તેને વિક્ષેપિત કરે છે. નંબર 15. જૂના પત્રો અથવા તમારા પાકીટમાં રાખેલા પ્રેમપત્રો. હવે આ મુદ્દો ખૂબ જ રસપ્રદ છે. ઘણા લોકો જૂની આદતોને કારણે હજુ પણ તેમના પાકીટમાં કોઈએ લખેલો પત્ર, પ્રેમપત્ર અથવા નાની નોંધ રાખે છે. તેઓ માને છે કે તે યાદોનો સ્ત્રોત છે. પરંતુ મિત્રો, પાકીટ યાદોને સંગ્રહિત કરવાની જગ્યા નથી. જ્યારે તમે તેમાં જૂના પત્રો રાખો છો, ત્યારે પાકીટની ઊર્જા ભૂતકાળ સાથે જોડાયેલી થઈ જાય છે. અને જ્યાં સુધી તમારું પાકીટ ભૂતકાળમાં અટવાયેલું રહેશે, ત્યાં સુધી તમારું ભવિષ્ય કેવી રીતે સમૃદ્ધ થશે? યાદ રાખો,
પૈસા હંમેશા આગળ વધતા લોકો પાસે જાય છે. જો તમે તમારા પાકીટને ભૂતકાળની જેલ બનાવો છો તો ભવિષ્યમાં પણ સંપત્તિ તમારી પાસે આવવાનું બંધ થઈ જશે. નંબર 16 વાળ કે નખ. આ સાંભળીને તમને કદાચ આઘાત લાગશે, પણ હા, ક્યારેક લોકો સારા નસીબ માટે પોતાના નાના બાળકના વાળ કે નખ પોતાના પાકીટમાં રાખે છે, પરંતુ વાસ્તવમાં આ ખૂબ જ ખોટું છે. વાળ અને નખ શરીરના અવયવો છે. તેઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે. જ્યારે તમે તેમને તમારા પાકીટમાં રાખો છો ત્યારે તમારી સંપત્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એવું લાગે છે કે તમે તમારા પાકીટમાં ચુંબક મૂક્યું છે, પરંતુ પૈસા આકર્ષવાને બદલે તે ચુંબક તેને દૂર ભગાડે છે. તેથી સાવચેત રહો, ભલે ગમે તેટલું પરંપરાગત હોય. તમારા પાકીટમાં ક્યારેય વાળ કે નખ ન રાખો. તો મિત્રો, આજે તમે શીખ્યા કે પાકીટ ફક્ત પૈસા રાખવાની જગ્યા નથી, તે તમારા નસીબ અને સમૃદ્ધિનું ઘર છે. જો તે સ્વચ્છ, સકારાત્મક અને સંપત્તિ આકર્ષિત કરતી વસ્તુઓથી ભરેલું હોય તો પૈસા આપમેળે ત્યાં જ રહેશે. પરંતુ જો તમે તેને કચરાપેટી, જૂના બિલ, પત્રો, વાળ, નખ અથવા ક્રેડિટ સ્લિપથી ભરો છો તો ભલે તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, તે ટકશે નહીં. યાદ રાખો, પૈસા ત્યાં જ રહે છે જ્યાં તેનું સન્માન થાય છે. જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે તો તમારા પર્સને સાફ રાખો. તેમાં ફક્ત પૈસા સંબંધિત વસ્તુઓ રાખો અને દરરોજ થોડી મિનિટો તમારા પર્સને ભગવાનનું સ્વરૂપ માનીને નમન કરો. ત્યારે જ તમે તમારા પૈસા ફક્ત ટકતા જ નહીં પણ ધીમે ધીમે વધતા પણ જોશો. અને આ સંપત્તિને સાચવવા અને વધારવાનું વાસ્તવિક રહસ્ય છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.